વેલકમ બેક સ્ટુડન્ટ્સ. આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર ધોરણ 9 ગણિત પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિ એમાં આપણે પાર્ટ 1 જોશું. આ પાર્ટ 1ની અંદર આપણે ઇન્ટ્રોડક્શન જોવાનો છે પાઠનું. તો ચેપ્ટરનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? સંખ્યા પદ્ધતિ. તો આપણે સૌ પ્રથમ આપણે શીખીશું કે કેટલા પ્રકારની સંખ્યાઓ હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો, પહેલો આપણે પ્રકાર આવશે સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યા, જેને આપણે n વડે દર્શાવવામાં આવે છે, અને ઇંગ્લિશમાં એને આપણે બોલીશું નેચરલ નંબર્સ. હવે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે 1, 2, 3, 4, 5, 6થી લઈ અને અનંત સુધી. અનંત એટલે કે જેનો અંત નથી. તો અહીંયા આપણે આ થઈ ગઈ પ્રાકૃતિક સંખ્યા, અને એની શરૂઆત ક્યાંથી થશે? 1થી. બીજો પ્રકાર આવશે પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યાની અંદર શરૂઆત ક્યાંથી થશે? તો કે 0થી. અને પૂર્ણ સંખ્યાને આપણે W વડે દર્શાવવામાં આવે છે. ઇંગ્લિશમાં એને હોલ નંબર્સ કહી શકીએ. તો પૂર્ણ સંખ્યાની શરૂઆત છે 0થી થશે. બાકી જેટલી પણ આપણી પ્રાકૃતિક સંખ્યાથી બધી સંખ્યાઓનો આમાં સમાવેશ થઈ જશે. એટલા માટે આપણે અહીંયા જો લખેલું છે સંજ્ઞામાં n ઉપગણ W, કે આ જે n એટલે કે પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ કોની અંદર થઈ જાય છે? પૂર્ણ સંખ્યામાં થઈ શકે છે. જો આ સંખ્યાના પ્રકારના આધારે તમને પરીક્ષાની અંદર પ્રશ્નો પૂછાઈ શકે છે 1 માર્ક્સના. એટલા માટે સારી રીતે ધ્યાન આપશો. એના પછી આગળ વાત કરીએ પૂર્ણાંક સંખ્યા. કઈ સંખ્યા? પૂર્ણાંક સંખ્યા, જેને આપણે z વડે અને ઝેલન, બરાબર, અથવા એને ઇન્ટીજર્સ નંબર્સ પણ કહેવામાં આવે છે, અને દર્શાવીશું કોના વડે? z વડે. હવે પૂર્ણાંક સંખ્યાની અંદર 2 પ્રકારની સંખ્યાઓ હોય છે. આપ સૌ છઠ્ઠા ધોરણથી આ વસ્તુ ભણતા જશો. સંખ્યા રેખા, કે સંખ્યા રેખામાં જમણી બાજુ ધન પૂર્ણાંક સંખ્યાઓ હોય, ડાબી બાજુ ઋણ પૂર્ણાંક સંખ્યાઓ હોય, અને વચ્ચે શું આવેલું હોય છે? 0. તો આપણે આ રીતે એનું ઉદાહરણ આપી શકીએ કે -1, -2, -3, -4, વચ્ચે 0, અને 0ની જમણી બાજુ 1, 2, 3, 4, 5, અને બંને બાજુ અનંત સુધી, બરાબર. અહીંયા પણ અનંત સુધી, ને અહીંયા પણ કેવું? અનંત સુધી રહેશે. તો આ જેટલી પણ સંખ્યાઓ છે એને કઈ સંખ્યાઓ કહેવાશે? પૂર્ણાંક સંખ્યાઓ કહેવાશે. હવે અહીંયા તમે એક સંજ્ઞા અહીંયા જોઈ શકો છો, n ઉપગણ W ઉપગણ શું? z. આનો મતલબ શું થયો? તો કે બધી પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થઈ ગયો, અને જેટલી પણ પૂર્ણ સંખ્યા છે એનો સમાવેશ કેમાં થઈ ગયો? તો કે પૂર્ણાંક સંખ્યાની અંદર થઈ ગયેલો છે. ચલો આગળ વાત કરીશું આપણે. ચોથો પ્રકાર છે સમય સંખ્યા. ચોથા પ્રકારનું નામ શું છે? સમય સંખ્યા. તો સમય સંખ્યાને આપણે q વડે દર્શાવીશું. શબ્દ શું છે? ક્વોશન્ટ. અને સમય સંખ્યાને આપણે રેશનલ નંબર્સ પણ કહેવામાં આવે છે. તો હવે એની વ્યાખ્યા છે સમય સંખ્યાની, કે જે સંખ્યાને પીના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય તો તે સંખ્યાઓને સમય સંખ્યા કહે છે. હવે જો પીના છેદમાં q, તો p શું હશે? બોલો, પૂર્ણાંક સંખ્યા હશે. એટલે કે આપણે જે આગળ જોયેલી છે એમાંથી કોઈ એક સંખ્યા હશે. અને q શું હશે? તો કે શૂન્યતર પૂર્ણાંક સંખ્યા. જો અહીંયા શબ્દ ખાસ સમજવા જેવો છે, શૂન્યતર પૂર્ણાંક, એટલે કે એમાં શૂન્ય આવવો જોઈએ નહીં. એટલે કે છેદની અંદર જે q હશે એની જગ્યાએ આપણે શૂન્ય સિવાયની જે પણ સંખ્યાઓ છે પૂર્ણાંક, ચાહે માઇનસ હોય કે પ્લસ હોય, એટલે કે ઋણ હોય કે ધન, એનો આપણે સમાવેશ કરવાનો છે qની જગ્યાએ. તો આ થઈ ગઈ આપણી સમય સંખ્યા. હવે એમાં જો આપણે આ વસ્તુ લખી શકીએ, p બિલોંગ્સ ટુ z, એટલે કે p કેમાંથી છે? પૂર્ણાંક સંખ્યામાંથી. અને q બિલોંગ્સ ટુ n, એટલે કે આપણે q છે ક્યાંથી લેવાનું છે? nમાંથી, પ્રાકૃતિક સંખ્યામાંથી લેવાનો થશે. હવે એના માટે એક હજી સંજ્ઞા સ્વરૂપ છે n ઉપગણ. તો અહીંયા દર્શાવેલું છે n ઉપગણ W ઉપગણ z અને z ઉપગણ q. અહીંયા જે આ રીતે નિશાની કરેલી છે એને આપણે બોલીશું ઉપગણ. એટલે કે nનો સમાવેશ Wમાં થયો, Wનો સમાવેશ ઝેડમાં થયો, અને ઝેડનો સમાવેશ કેમાં થયો? ક્યુની અંદર થઈ ચૂક્યો છે. અને એક છેલ્લો પ્રકાર છે જે આપણે સ્વાધ્યાય 1.1 પછી આ પ્રકાર શીખવાની જરૂરત પડે એમ છે,
પણ અત્યારે આપણે સંખ્યાઓના પ્રકાર શીખીએ છીએ એટલે આની અંદર જ સમાવેશ કરી લઈએ. તો પાંચમો પ્રકાર છે અસમય સંખ્યા. તો અસમય સંખ્યા કોને કહેવાશે? તો કે જે સંખ્યાઓને પીક્યુ સ્વરૂપમાં દર્શાવી ન શકાય તેવી તમામ સંખ્યાના ગણને અસમય સંખ્યા કહે છે. તો આપ જાણો છો એ પ્રમાણે કે આવી જે રૂટવાળી સંખ્યાઓ હોય છે અથવા જેનું વર્ગમૂળ નથી નીકળતું, બરાબર, તો આ બધી સંખ્યાઓને કેવી સંખ્યાઓ કહેવાશે? અસમય સંખ્યાઓ કહેવાશે. ને એમાં એક જાણીતી જે છે પાઈ છે કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત હતી આપણે સંખ્યાઓના પ્રકાર વિશેની. હજુ એક પ્રકાર બાકી છે જે આપણે સ્વાધ્યાય 1.2 શીખીશું, એની સાથે એની ઇન્ટ્રોડક્શન મેળવી લેશું. તો વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 1ની અંદર આપણે માત્ર પ્રકારો વિશે જાણકારી લેવાની હતી. આપણે આ ચેપ્ટરનું દરેકે દરેક સ્વાધ્યાય સમજૂતી સાથે અપલોડ કરીશું, એટલા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. સાથે સાથે ધોરણ 9 ગણિત સ્વ અધ્યયન પોથી જે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી છે એનો પણ આપણે સોલ્યુશન સમજૂતી સાથે મૂકવાનો પ્રયત્ન કરીશું. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો, અને જો આ વિડીયોને લાઇક ન કરી હોય તો લાઇક અને શેર જરૂર કરજો. થેન્ક યુ વેરી મચ.